મારી નાખ્યું હોય, મારણ કરી નાખ્યું હોય, અને જેમ લોહી ને બધું ટપકતું હોય એટલી તો હોઠમાંથી લાલી લિસ્ટીપું ટપકતી હોય. અને એની ડાબી આંખ તો એટલી સુંદર હોય, જમણી આંખ એની ડાબી આંખ સામું જ જોવે એવી તો એની સુંદર આંખું હોય. પણ પાછી કે હું પાણી ભરી નાઉં તમારી ભાઈ મારી હામું હામું જોવે. હામું નથી જોતો, જળજળી આવી ગયા. હા, અને ફેશનેબલ બેનો જોઉં છું, ડોક્ટર આમ ડોક્ટર પાસે જાય ને તે જોજો, આમ ડોક્ટર નાઈ જો કે તાવ આવ્યો છે, ઇન્જેક્શન માર દો. ના સાહેબ ઇન્જેક્શન ન મારતા, ટીકડા ગયો ટીકડા. ડોક્ટર સાહેબ એક વેઢા જેવો ટીકડો કાઢે. અરે સાહેબ આવડા મોટા થોડા મોઢામાં કરે. પાણીપુરી કેવડી હોય બેનો, પાણીપુરી ખાતા હોય લારીએ, ઈ એક ફોટો પાડી લેજો. અને મંદિરમાં ભિખારી ભીખ માંગતો હોય ઈ એક ફોટો પાડી લેજો. બહુ જાજો ફરક નહીં લાગે. ઓલાય ડીશ લઈને ઉભા હોય, ઓલાય ઉભા હોય. પણ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હજુ માલુમ છે ઈશ્વરની કે જ્યાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા છે પણ ગાડા ના ક્યાંય ગામ નથી. એમાં સંતો બેઠા છે. એટલે એક વાત લઈ લઉં. એક ગામમાં બાપુ આવ્યા, મનને મારતા શીખવાડે એનું નામ મહંત કહેવાય. સમાજને સુધારે એને સાધુ કહેવાય. સતનો સાચો અહેસાસ કરાવે, સતની માથે સત્યનું મીંડું ચડાવી દો એનું નામ સંત કહેવાય. સમાજને સુધારે એને સાધુ કહેવાય, બગાડે એને બાવા કહેવાય. એક ગામમાં બાપુ આવ્યા, બાપુને છેલ્લો આવ્યા તો એક દી એક ભાઈ આશીર્વાદ માંગવા આવ્યો. બાપુ મને એવા આશીર્વાદ દો કે મારે એકના ખેતરમાં જ વરસાદ થાય. તો જા દીધા. તો હવારે ગયો તો એનું એકનું ખેતર જ ભીનું હતું. એ તો આમ બધા બાપુને ચમત્કારી માયના નામ જો બાપુ નામ જમાવટ થઈ ગઈ. પાછું એક બીજો ફોન આવ્યો કે બાપુ મને ઓલા જેવા આશીર્વાદ આપો, મારે એકના ખેતરમાં જ વરસાદ થાય. બાપુ દીધા એમ બોલવા ગયા ત્યાં એનો સેલો બોલ્યો, બાપુ દેવા હોય તો દેજો, ડંકી આંકવા હું નહીં જાઉં. ડોલું હારી મોરવી નાખ્યો આખી રાત. એનું નામ સંત ને કહેવાય. એક ગામમાં એક બાપુ આવ્યા હતા. તો ઘર આમ વાળું પાણી કરી લીધું, પછી ઘરધણી કે હાલો બાપુ રૂમમાં સુઈ જાઓ. અરે નહીં બચ્ચા, હમ हिमालय में रहने वाले, हम आंगन में सोएंगे. આંગણામાં આમ જો આમ પોહ મહિનાની કડકડતી ઢાઢ હો ભાઈ. અને આંગણામાં ઉંગળીમાં ખાટલો ઢાળ દીધો. પછી કે લ્યો બાપુ ગોદડું. અરે નહીં બચ્ચા, हम हिमालय में रहने वाले, हमको ટાઢ नहीं लगती है. હા, અને એ કે આયનો કાકા બાપુ પાસે ચમત્કાર છે. તો હોય ગયો ને 12 વાગ્યા ને બાપુના ઢીસણ નાખે ઈડા હો ભાઈ. ટૂંટિયું વળી ગયા બાપુ. હનુમાન ચાલીસા ઉપાડ્યા, જય હનુમાન ગયા. આખી હનુમાન ચાલીસા ગઈ તોય ન ઉડી થાય. પછી રામચરિત માનસ ની ચોપાઈ ઉપાડી તોય ન ઉડી થાય. પછી કનૈયાના પદો ઉપાડ્યા તોય ન ઉડી. પછી ઘરધની જાગી ગઈ, ઓલા સુસવાચા બોલવા મળ્યા ને તો પછી આપી દીધું ગોદડું. હવારે બાપુ ઉઠ્યા, કીધું બાપુ હું તમને કેતો હતો ને આ હિમાલયની હગી નો થાય ટાઈટ. અરે એ તો બચ્ચા કોઈ ટાઈટ હે, साली राम से भी नहीं मानी, हनुमान से भी नहीं मानी, कृष्ण से भी नहीं मानी और साली गोदरी से मान गई. ये तो बापू जेनाथी मानती हो एनाथी माने, पण एનું નામ સંત નો કહેવાય. એક બાપુની મુઠ્ઠી હતી. એક ગામમાં 4 ચોર ચોરી કરવા જતા હતા. સાંભળજો, ચોરી કરવા જતા હતા. એકને પાણીની તરસ લાગી. તો કે પાણીની તરસ લાગી છે, ચોરી કરવા જવું છે, પાણી પીવું જોઈએ. તો કે કરવું હું? તો કે સામે એક દીવો બળે છે. તો કે બીજો કઈ ન્યા બાપુની મુઠ્ઠી છે, આપણે ન્યાથી ન જવાય. અરે આપણે ક્યાં ન્યા ખાતર પાડવું, આપણે પાણી પીવા જવું ને. હાલો ગયા બાપુને બેઠા, બચ્ચા પાણી પીएंगे. તો બાપુ એના હાથુથી આવ્યા છે, પાણી પાયું. બચ્ચા ચા પીएंगे. અરે બાપુ તો આમ જમાવટ થઈ જાય ને. બાપુએ ભઠ્ઠીમાં ઉકાળેલી ચા પાઈ અને આમ જો બધા ટેટા જેવા થઈ ગયા હો ભાઈ. અને પછી પૂછ્યું બાપુએ, બેટા वक्त क्या हुआ है? बापू रात को 1:30 बजे है. कहाँ से आते हो? बापू आते नहीं जाते हैं. कहाँ जाते हो? बापू खातर पाड़ने.
खातर रात को ही पड़ता है। हाँ बापू, खातर रात को ही पड़ता है, दिन को धोखा पड़ता है। बापू के सब कुछ किया लेकिन खातर नहीं पाड़ा। आज तो मैं चलूंगा तुम्हारे साथ खातर पाड़ने। अरे बापू તમે આ ધંધા રેવા દો, ઓલો બીજો કે લઈ લઈને આડા દેવા થાય। બાપુ લીધા ભેગા 4 જોડ ને 5માં બાપू ગામમાં ગયા, હારો બંગલો ભાડ્યો। 4 जोड़ डोकाना। बापू के ये क्या करते हो? बापू करना पड़ता है ऐसा, बोलना मना है। 4 जोड़ ने बापू खापका, 4 जोड़े रूम गोती लीधा। बापू ने भाग में आव्યું रसोડું। हा हा हा, આમ થાળ ઊંચો કર્યો, ત્યાં તો બદામ પિસ્તા એલચી ચારોલી કાજુ દ્રાક્ષના બનાવેલા આમ લાડવા। बापू ने मोઢા में पानी આવ્યું। पहले ठाकुर जी को भोग लगा ले, फिर खातर पाड़ेंगे। तो बापू एम तुलसी ने पानी बीधु तैयार કર્યું। જોડી में જોયું तो શંખ રહી ગયેલો। અને રાતના 1:30 વાગે બાપુએ શંખ ફૂંક્યો। ઓ ભાઈ, હા હા, આખું ગામ જાગી ગયું। ધોરણાથી બોલાવી, આખું ગામ જાગી ગયું। 4 ચોર તો બારી તોડીને વયા ગયા। કરધણી आवीने के बापू इधर क्या करते हो रात को? अरे बच्चा, हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं, 4 और भी है। કરધણી સમજી ગયો, આ એક સંત મારી ઘરે ન આવ્યા હોત તો મારું ઘર ન બચ્યું હોત। મિત્રો, એનું નામ સંત કહેવાય। સંતના જો એકવાર આપણા ઘરે પાવન પગલા થઈ જાય, એવા સંતોની હાજરી છે। હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ છે, ત્યારે ભાઈને વિનંતી કરું, એવી